આજે તો ફાઇનલી અમારા ભાઈ ઘોડી ઉપર ચડી જ ગયા. તો એવરીવન, સ્વાગત છે તમારું આ મિની બ્લોગમાં. તો જો જાઉં તો અમારે બહાર એટલે આપણે થઈ ગયા હતા રેડી ને આ બાજુ શૈલેષી થઈ ગયા હતા, પણ ભાઈ દેખાતા નહોતા. પછી આપણે ભાઈને ગોતવા નીકળ્યા કે એ કેમ જ દેખાતા નથી. જો ફાઇનલી એ આવી ગયો હતો, પણ એને મસ્તી તો કરવી જ હોય ને તૈયાર બરાબર નહોતું થવાનું, મસ્તી કરવી હતી. પછી માંડ એને બધું વ્યવસ્થિત કરીને તૈયાર કર્યો, પણ આ બધા રૂમાલ લેવાનું ભૂલી જાય. પછી બધાને રૂમાલ અંબાવ્યા ને પછી જો ભાઈને પકડીને અમે નીકળી ગયા બહાર આવતાની સાથે જ જો આ ટેમ્પા ઉપર આ ભાઈ કેવા મસ્ત હૂતા છે, એને મજા છે. આ બધું જોતા અમે આવી ગયા જાનમાં, જે હજી વરઘોડો આવ્યો હતો ને જો વરરાજો બગી ઉપર હતો તો તે બધું જોયું ને બહુ જ મજા આવી ને અમે તે જાનમાં ભળી ગયા. પણ જાનમાં ભળવા કરતાં આપણે બીજી બધી વધુ ઉતાવળ હોય, તો અમે આવી ગયા જાનને મૂકીને ફાર્મની અંદર. તો જો આ મસ્ત ફાર્મ છે. તો આ કયું ફાર્મ છે, જે મિત્રોને ખબર હોય તે મને કમેન્ટ કરજો. પણ મારા કરતાં તો આ દુલ્હનને વધુ ઉતાવળ હતી, એને રાસ ગરબા લેવાની. તો જો એ તો ફટાફટી જતી હતી રાસ ગરબા લેવા. પણ આપણે એ બધું ક્યાં જવું હતું, આપણે તો કંઈક બીજી જ વસ્તુની જરૂર હોય જેના માટે આપણે આવ્યા હતા. તો આવી ગયા અંદર ફાર્મની અંદર. તો જો આ મસ્ત ફાર્મ હતું, કેટલું ડેકોરેશન ને બધું હતું, લાઇટિંગ બાઇટિંગ બધું ને આ બધું જોતા અમે આવી ગયા અંદર. ને અંદર આવતા જો આ હામૈયાની તૈયારી શરૂ હતી ને હામૈયાની તૈયારીને બધું જોયું. પણ આપણે વધુ ઉતાર ખાવાની હોય તો બસ આપણે આવી ગયા ખાવા. તો પહેલાં જ આપણે આ લઈ લીધી મસ્ત દહીં શાક. આપણને તો બહુ જ ભાવી. કોને દહીં શાક ફેવરિટ છે મને કમેન્ટમાં કહેજો. તો દહીં શાક ખાધા પછી આપણે આવી ગયા મેન કોર્સમાં, કેમ કે એ જરૂરી છે. તો મેન કોર્સમાં ઘણી બધી આઈટમ હતી, તો આપણે બધું લઈ લીધું હતું. લાઈનમાં બેઠા ઊભા ને બધી વસ્તુ લઈને પછી આપણે એક જગ્યા મળી ગઈ મસ્ત, એટલે આપણે બેસી ગયા ત્યાં. ને હાલો હું તમને બતાવું કે મેં કઈ વસ્તુ લીધી. એમ તો ઘણી વસ્તુ હતી, પણ એ બધી એટલી બધી જાજી હતી ને તો મારી તો ડીશ આખી ભરાઈ ગઈ ને કઈ વસ્તુ ક્યાં હતી ને એ આપણને ન દેખાણી. પછી આપણે તો ખાઈ લીધું, પણ ખાધા પછી તે જ્યાં સુધી આપણે શરબત ન પીએ ત્યાં સુધી કેમ મજા આવે. તો જો અમે તો પી લીધું શરબત ને પછી આવી ગયા હતા બહાર, કેમ કે હજી અમારે ફોટોશૂટે બાકી હતું. જ્યારે અમે આવ્યા હતી જાનમાં બહુ ટ્રાફિક હતી, એટલે અમારું ફોટોશૂટ બાકી હતું. તમે બધાએ ફોટોશૂટ કર્યું ત્યાં અમારા ભાઈને જો આ બગી મળી ગઈ, એટલે કે મારે તો ઘોડી ઉપર ચડવું છે. તો એને ઘોડી ઉપર ચડાવી ને પછી અમારે કરવી હતી થોડીક શોપિંગ, એટલે અમે આવી ગયા હતા ડીમાર્ટમાં. ડીમાર્ટમાં આવતાની સાથે જ ભાઈને તો બધી વસ્તુ અમુક ગમી જાય, તો એ તો ત્યાંથી ખસતો નહોતો. પછી માંડ એને પકડીને આગળ વધાવ્યો. જો એ હસોડો હાલતો નહોતો, એટલી એની મસ્તી હતી ને. પછી આપણને આ એક ઓછીકું મસ્ત ગમી ગયો, પણ આપણું કાંઈ મેળ આવ્યો નહીં ને આપણે એ મૂકી દીધું. ને પછી આ મસ્ત પગલું સણ્યા હતા જે મારે લેવા હતા, પણ ઉપરના કાંઈ ગમતા નહોતા. ને ભાઈને એક મસ્ત કલરે ગમી ગયા હતા, એટલે એ એમાં રમતો હતો ને આપણે જો આ પગલું સણિયા પસંદ કરતા હતા. પણ આપણી પસંદગી કોઈને હાલી નહીં ને અમારા ભાઈ કે આ નહીં, અમારે કંઈક બીજું જ લેવું છે. તો ફાઇનલી ભાઈની પસંદગી હાલી ગઈ ને ભાઈએ જે પસંદ કર્યા હતા એ અમે પછી લઈ લીધા. તો તમને આ પગલું સણિયા કેવા લાગ્યા મને કહેજો. ને પછી આ બધી શોપિંગ કરીને પછી આગળ આવી ગયા. પણ આ ભાઈ તો આ કલર મૂકવા રાજી નહોતા. મેં કીધું નથી લેવા, આપણી પાસે ઘણા છે. પણ ત્યાં તો આ જો હજી એની મગજમારી હાલતી હતી, ત્યાં અમારા બેના નાની એવી ઢીંગી લઈને આવી ગયા. પણ એની કિંમત જોઈને આપણને તો બીક જ લાગી કે ભાઈ આ કિંમત તો જો કેટલી છે, હાલો મૂકી ગયો. પછી આપણે એ મૂકી દીધું. પણ ભાઈ માયના નહીં કે મારે તો આ કલર લેવા જ છે. તો ભાઈને મેં કીધું હાલો આમ સાડા મને હાલવા માંડો. પછી બધી શોપિંગ કરી ધીરે ને જ્યાં લગી અમે શોપિંગ કરતા હતા ત્યાં આપણે આવી ગયા મસ્ત પર્સ હાઉસમાં. તો આપણને તો આ પર્સ બહુ જ ગમતા હતા, તો આપણે તો આ બધા પર્સ જોઈ લીધા અને આપણને ગમ્યા એ લીધા. આમાંથી પછી જો પર્સ તો લઈ લીધા, પણ આમાંથી કયું પર્સ લીધું છે એ મને કમેન્ટમાં કહેજો. ને અમારા ભાઈ તો આ કલર લઈને વચમાં આવતા હતા, તો એને હવે મગજમારી શરૂ જ રહે. પણ તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. ને મારા વિડીયો ક્યાં શહેરથી જોવો છો, કેવા લાગે છે મને ચોક્કસથી કહેજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ.